નહીં તો પછી કેવું થાય ખબર છે, નીતિશ કુમાર જેવું થાય, તમને ધક્કો કાઢીને હટાવે. તમે ના જાઓ તો તમારી અડવાણી જેવી હાલ થાય, તમે ધક્કો મારીને કાઢીએ, નહીં તો અથવા તો તમારી ઘરની બરબાદી થાય. હવે તમારે સમજવું જોઈએ કે નવા છોકરાઓને ચાન્સ આપીએ, આપણે પાછળ રહીએ, એમને ગાડી ચલાવવા દઈએ. તેમ ના, ગાડી તો હું જ ચલાવીશ સાહેબ, કંઈ પણ હોય ભલે ભટકાઈશ પણ હું જ ચલાવીશ, તમે લોકો બધા બેસ્ટ છો. પણ ત્યાં એવું કોઈ સ્ટ્રોંગ નેતૃત્વ નથી ને, જેમ કે જો ભાજપમાં એક છે જો કે હું તમને કહું નિરાલી, સ્ટ્રોંગ નેતૃત્વ એટલે શું? કોઈ એક ડિસિઝન મેકર નથી ને, જેમ કે CR પાટીલનું હતું ત્યારે બીજા એમનો ડિસિઝન જે હતો તો એ રહેતો હતો, યા તો મોદી શાહ જે છે. અહીંયા એવું નથી ને કે રાહુલ ગાંધી જે ડિસાઈડ કરશે એ જ થશે, કે આજ રહેવું જોઈએ આજ ના રહેવું જોઈએ. ઓકે, એટલે આ જ મતલબ છે ને પૂછું છું પૂછું છું. અરે તમારા હિસાબથી આ જ મતલબ છે કે ભાઈ આ હોવું જોઈએ. જો એમાં કેવું છે, હું તમને કહું, કોંગ્રેસની તને એને મુશ્કેલી કહો, સારી ખૂબી કહો, સારી બાબત કહો કે ખરાબ બાબત કહો, એમાં જેન્યુઅનલી લોકશાહી છે. તમે રાહુલ ગાંધીને બોલીને, તમે અમિત ચાવડાને ગાળો આપીને કે ભરતસિંહને બોલીને બી તમે કોંગ્રેસમાં રહી શકો છો. એક નહીં, સારી બાબત સારા જ છે, પણ એની ખરાબ, એની નબળાઈ પણ એ જ બની જાય છે ઘણી વખત.